હાય હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? કેવી હાલે તમારી તૈયારી ડીડી સેટ ની? બહુ જોરદાર આજે ચાલતી હશે, માનીએ છીએ. કેમ કે ડીડી સેટ ની અંદર આપણે જે માર્ક લાવવાના છે, આપણો લક્ષ્ય દીઠું છે 190 ઉપર તો સાહેબ માર્ક જોઈએ અને જોઈએ જ. એટલા માટે આપણું મેથ્સ જો પાવરફુલ હશે તો એમાં સારામાં સારા માર્ક્સ કવર કરી શકશું. કેમ કે આપણા બીજા પેપરની અંદર 50% આખું કવર કરે છે અને એમાંય 8% આપણને કોણ આપવાનું છે? મેટ્રિક્સ અને ડિટર્મિનન્ટ્સ. તો સાહેબ આપણું જે કન્ટેન્ટ, આપણું જે પ્રેક્ટિસ લેવલ છે એ સુધી જવી જોઈએ કે સાહેબ મેટ્રિક્સ ડિટર્મિનન્ટ્સ માંથી કોઈ પણ એમસીક્યુ આવે સોલ્વ કરવું આપણી માટે કોઈ અઘરી વાત ન થઈ જાય. ક્લિયર છે? અને અત્યારે જ આપણી પાસે બહુ પ્રિસિયસ ટાઈમ છે કે એને ફટાફટ કવર કરી શકીએ. કેમ કે એક્ઝામ જેમ જેમ નજીક આવશે એમ આપણને થોડુંક બર્ડન વધશે. તો ખાસ કરીને અત્યારે આપણે જોવાનું કવર કરી લીધું હોય તો આપણને ટેન્શન ન રહે. અગાઉનો જે લેક્ચર છે એની અંદર આપણે મેટ્રિક્સ એટલે શું અને મેટ્રિક્સના જે ઓર્ડર એટલે કે કક્ષા, શ્રેણિક અને શ્રેણિકની કક્ષા, આ બે વસ્તુનો આપણે એનાલિસિસ મેળવેલું છે. ઓકે, આજના લેક્ચરની અંદર એ પછીનો જે ટોપિક છે પછીનો ટોપિક જે છે ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ, એ આપણે જોવાનો છે. મીન્સ કે ટાઈપ ઓફ મેટ્રિક્સ આપણને શું સમજાવે છે, એની અંદર આપણે કેટલું એનાલિસિસ કરી શકીએ છીએ, તો એને આપણે જોવાનું છે. કેમ કે આની ઉપરથી કદાચ એમસીક્યુ પૂછાય તો આપણને આવડવું જોઈએ. ખ્યાલ છે? હવે ટાઈપ ઓફ મેટ્રિક્સમાંથી પહેલા તો ખબર હોવી જોઈએ કેટલા પ્રકારના આપણી પાસે શ્રેણિક છે. પછી ઓપ્શન્સમાં આપ્યા હોય તો એને આપણે ક્રોસ કરી શકીએ કે હા આ સાચો જવાબ અને આ બાકીના ખોટા છે. તેનું રીઝન ખબર હોવી જોઈએ. જો શ્રેણિકના પ્રકાર ખબર હશે તો થાય. બાકી તો સાહેબ આપણને સપના તો આવે નહીં. બાકી આમ કામ એબીસીડી કરીને બીજ પૂરવાનો હોય તો ભાઈ કોઈ મીન્સ કે ઇશ્યુ નથી. બરાબર છે? પણ આપણે તો સાચો જવાબ જોઈએ છે. કેમ કે નેગેટિવ માર્ક છે એટલે અહીંયા ભગવાનનું નામ લઈને એમસીક્યુ પૂરશો ને માર્ક આવી જાય એવું તો સાહેબ બનવાનું જ નથી. આની માટે તમારે ચોક્કસપણે કર્મ કરવું પડે અને કરવું જ પડે. એની માટે કલ્પવૃક્ષ એકેડમી તમારી સાથે ઓલવેઝ છે. બસ તમારે એની સાથે તૈયારી કરવાની છે. જે લેક્ચર્સ આવે છે ને રિવાઇઝ કરો, જે કંઈ ડિફિકલ્ટી જનરેટ થાય છે એને આપણે સોલ્વ કરીએ. ઓકે, આપણી ટેલિગ્રામની જે લિંક છે વિડીયોની ડિસ્ક્રિપ્શન્સમાં હું મૂકી દઈશ, તો ટેલિગ્રામની અંદર તમે જોઈન થઈ જાઓ અને તમારી ડિફિકલ્ટી નંબર ઉપર શેર કરો. ડાઉટ તમારા તમામ સોલ્વ કરીએ. ક્લિયર છે? ચાલો, તો આજે જે જોવું છે આપણે ટાઈપ ઓફ મેટ્રિક્સ જોઈએ. લાસ્ટમાં આપણે મેટ્રિક્સ એટલે શું અને એને ઓર્ડર આનો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, તો આજે આપણે એના ટાઈપ જોવા છે. ચાલો, તો ટાઈપ ઓફ મેટ્રિક્સ જેમાંનો પ્રથમ અને ઈઝી સૌથી સરળમાં સરળ જો કોઈ હોય તો કોણ છે? રો મેટ્રિક્સ. ઇંગ્લિશમાં શું કહે છે એને? રો મેટ્રિક્સ કહેશું. અને સાહેબ ગુજરાતીમાં તો કયો? અમને તો ગુજરાતી છે ને સાથે, ગુજરાતી મીડિયમ વાળા જોઈએ છીએ, તો ગુજરાતીમાં આને આપણે કહીશું હાર શ્રેણિક. કેવું? હાર શ્રેણિક. જીત નહીં, હાર. ક્લિયર છે? હાર શ્રેણિક આપણે કહીએ છીએ. હવે એની ખાસિયત શું છે? કેમ કે કોઈ પણ શ્રેણિક કોઈ પોતપોતાની ખાસિયત છે. નોર્મલી કોઈ પણ માણસ હોય તો માણસની પણ ખાસિયત છે. જાવા દો સાહેબ, છેલ્લે ગધેડો છે ને, ગધેડાની ખાસિયત છે. બોલો, ખબર છે ને તમને ગધેડાની શું ખાસિયત છે? તો ભાઈ સૌથી વધારે વજન વાળું કોઈ વસ્તુ હોય તો ઉપાડી શકે છે. ઓકે, કોઈ યાર બાંધવા નથી જતો, એકલો ને એકલો બિચારો શાંતિથી ખૂણામાં પડ્યો રહે છે. એ એની ખાસિયત કહેવાય. ઓકે, એમાં રો મેટ્રિક્સ છે એની પણ કઈક ખાસિયત હશે, તમારી પણ કઈક ખાસિયત હશે. બરાબર છે? ચલો, તો એમાં પહેલું શું છે? અ મેટ્રિક્સ વિચ ઓનલી વન રો. જે શ્રેણિકમાં માત્ર અને માત્ર એક જ રો મીન્સ કે એક જ હાર આવેલી હોય. ઓનલી વન રો, એક માત્ર હાર આવેલી હોય તો ઈ શ્રેણિકને આપણે કેવો શ્રેણિક કહેશું? તો કે સાહેબ હાર શ્રેણિક તરીકે ઓળખશું. ઇંગ્લિશમાં કહેશું રો મેટ્રિક્સ. ક્લિયર છે? એક્ઝામ્પલ થી સમજીએ. તમને ઢગલો એક્ઝામ્પલ આની માટે તો નહીં આપો બીકોઝ બહુ ઈઝી છે. જેમ આપણે ઓર્ડર ઓફ મેટ્રિક્સ ની અંદર જોયું હતું, તમને યાદ કરાવો કદાચ જો આપણે વેરીફાઈ કરી હોય તો. ના, ત્યાં આપણે કોલમ મેટ્રિક્સ લીધું છે. ચલો, એક્ઝામ્પલ આનું આપું તમને. માની લો કે 4, 5, 6. ચલો, આ જે મેટ્રિક્સ તમારી સમક્ષ મેં લખ્યો, એવું ન માનવું કે સાહેબ આ દરેક વખતે લાઈનમાં જ આવે. કેન્સલ કરું. તમને કદાચ પાછું મનમાં ગ્રંથિ બેઠી જાય સાહેબ દર વખતે લાઈનમાં જ લખીએ તો લાઈનમાં જ આવશું. ચલો, -8 અને 7/2. લ્યો હાલો, અપૂર્ણાંકે લઈ લીધું. કરો મજા. તો અહીંયા તમે જોઈ શકો છો સાહેબ હારની સંખ્યા કેટલી? તો કે સાહેબ હાર તો એક જ છે. આ ઊભા જે હોય એને કોલમ કહીએ, એને સ્તંભ કહીએ. તો કોલમ તો 3 છે
પણ હાર કેટલી છે? તો કે સાહેબ એક જ છે. હાર કેટલી છે? એક. કોલમ 3 છે. તો પહેલા તો આપણે હાર લખીએ. હાર કેટલી છે? 1. અને કોલમ કેટલી છે? 3. તો મીન્સ કે આનો ઓર્ડર શું થયો? 1/3. એની કક્ષાની મીન્સ કે આ જે આપણો શ્રેણિક છે એની કક્ષા શું થઈ? તો કે સાહેબ 1/3. ક્લિયર છે સાહેબ આટલું? હજી થોડીક 2-3 આપણે એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે. માની લો 1, 4 અને 8. ચાલો સાહેબ આનો ઓર્ડર શું બને? તો કે સાહેબ રો તો એક જ છે, કોલમ કેટલી બને છે? 2 બને છે. બસ ખતમ. હજી એક્ઝામ્પલ લઈએ 0, 0, 0, 0. ચાલો રો કેટલી છે સાહેબ? તો કે એક જ. કોલમ કેટલી? તો કે પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. સાહેબ 4 કોલમ છે. ઓર્ડર શું થયો? 1/4. હવે તમે એનાલિસિસ કરો સાહેબ. રો જે શ્રેણિક છે એનો પહેલો લેટર ઓલવેઝ શું છે? 1, 1, 1. પહેલો મીન્સ કે આપણે હંમેશા પહેલા હાર લખીએ છીએ. જ્યારે ઓર્ડર લખશું પહેલા હાર લખતા મીન્સ કે લખતા છીએ આપણે, તો દરેક જગ્યાએ 1, 1, 1 છે. પાછળ કોલમ જેમ જેમ ચેન્જ થાય છે એમ થશે. તો એનો ઓર્ડર આપણે શું લખી શકીએ? 1/n. MCQ માટે IMP કે રો મેટ્રિક્સ નો ઓર્ડર શું હોય? નીચે આપેલામાંથી રો મેટ્રિક્સ નો ઓર્ડર શું હોઈ શકે? તો પૂછાઈ શકે આવો MCQ. તો આપણે લખશું 1/n. રો એમાં ફિક્સ છે. રો ફિક્સ એક જ રો, ઓનલી 1 રો. 1 રો હોય મીન્સ કે રો ની જગ્યાએ મારે કેટલું લખવું? ક્લિયર છે? કેટલું ઈઝી છે. ચાલો આગળ જોઈએ. આગળનો આપણને મેટ્રિક્સ કયું આપે છે? કોલમ મેટ્રિક્સ, જેને ગુજરાતીમાં શું કહીશું આપણે? સ્તંભ શ્રેણિક. શું કહીશું? સ્તંભ શ્રેણિક. હવે તો કે સાહેબ આમાં તો હવે અમે હિન્ટ આપીએ, કેમ કે તમે ઇન્ટેલિજન્ટ છો ને એટલા બધા મને ખ્યાલ છે. તમને હવે ખ્યાલ આવી ગયો કે સાહેબ જેવું હાર મેટ્રિક્સમાં હતું ને આ એની જેવું જ લાગે છે. હારમાં સિંગલ એકલી હાર હતી. કોલમ મેટ્રિક્સ સ્તંભ શ્રેણિકમાં એકલો ખાલી સ્તંભ હશે. બસ તો એવું જ છે. a matrix with only one column. એક જ સ્તંભ આવેલો હોય. એક માત્ર સ્તંભ આવેલો હોય. ક્લિયર ભાઈ? ખ્યાલ આવે છે? એક જ આપણી પાસે સ્તંભ અવેલેબલ છે. તો હવે આની અંદર જોઈએ a matrix with only one column. તો એક્ઝામ્પલ થી સમજીએ. માની લો કે એક્ઝામ્પલમાં આપું. એક્ઝામ્પલ તરીકે 5, 10 અને 15. ચલો પહેલા તો સાહેબ દરેક વખતે હું તો રોજ ગણતો હોઉં છું. તો પહેલી રો, બીજી અને ત્રીજી મીન્સ કે 3 તો રો થઈ. કોલમ કેટલી છે? તો કે એક જ. એક માત્ર જ સ્તંભ છે, એક માત્ર જ કોલમ છે. તો મીન્સ કે કોલમ કેટલો છે? 1. તો 3/1. ઇટ ઇઝ વેરી એફિશિયન્ટ. ક્લિયર છે? હજી એક્ઝામ્પલ જોઈએ. કદાચ આવું આવે છે -8, -16, 24, -32. ચલો રો કેટલી? પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. 4 રો છે. 4 રો પણ સાહેબ કોલમ કેટલી છે? કોલમ માત્ર ને માત્ર એક જ છે. એક જ કોલમ છે. એટલે 4/1. ક્લિયર છે? તો અહીંયા ખાસ ધ્યાન રાખીએ. આગળ આપણે જે જોયું હતું 1, 1, 1. તો અહીંયા ઈ જ ક્યાં ફોલો થાય છે? કોલમની અંદર. હજી કદાચ એક એક્ઝામ્પલ આપું 4 અને 8. ચલો તો પહેલી મીન્સ કે પહેલી રો અને બીજી રો, 2 રો અને કોલમની અંદર ખાલી એક જ કોલમ. તો 2/1. ઇટ્સ વેરી સિમ્પલ. વેરીફાઈ કરીએ પાછળ 1, 1 અને 1. જ્યાં કોલમ લખાય છે ત્યાં એક એક કોમન થશે. તો આ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોલમ મેટ્રિક્સનો ઓર્ડર શું બને? m/1 બને. એમ ચેન્જ થયા કરશે પણ નંબર ઓફ કોલમ તો ઓલવેઝ એક જ રહેશે. ક્લિયર? એટલે હંમેશા યાદ રાખવાનું, કોલમ મેટ્રિક્સમાં કોલમમાં એકડો, રો મેટ્રિક્સમાં રોમાં એકડો. બાકી પાછળ કોણ આગળ કોણ એ બધું આપણે લેવા દેવા નહીં. ખ્યાલ આવે છે? એ તો એમની જગ્યાએ એમ હોય ને એમની જગ્યાએ એમ હોય, એમાં આપણે પડવાનું થતું જ નથી. આપણે શું કરવાનું? કોલમ તો કોલમની જગ્યાએ એકડો, રો તો રો ની જગ્યાએ એકડો. ખતમ. બીજું કાંઈ આપણે યાદ નથી રાખવાનું, કાંઈ ગોખવાનું નથી. પૂછાય રો મેટ્રિક્સ રો ની જગ્યાએ એકડો હોવો જોઈએ. બસ કોલમ મેટ્રિક્સ કોલમ ની જગ્યાએ એકડો હોવો જોઈએ. તો 2 ટાઈપ આપણા ક્લિયર થઈ ગયા. ચાલો ત્યારબાદ છે સ્ક્વેર મેટ્રિક્સ. નોર્મલી આપણે મેટ્રિક્સ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં બતાવતા હોઈએ. રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં આવે પણ છે. હવે એને આપણે એક પ્રિફાઇસ સિમ્પલ સ્ક્વેરમાં પણ બતાવી શકીએ. સ્ક્વેર મેટ્રિક્સનું ગુજરાતી કહી દઉં તમને. ચોરસ શ્રેણિક. શું કહેશું આને આપણે?
ચોરસ શ્રેણિક કહેશું. શું કહેશું? ચોરસ શ્રેણિક. ચાલો, વેરી ગુડ. તો અહીંયા a square matrix is a matrix where the number of rows equals the number of columns. ચોખ્ખું કહેવામાં આવે છે number of rows is equal to number of columns. મીન્સ કે જેટલી હાર એટલા જ તમારા સ્તંભ હશે. જેટલા હાર હશે એટલા જ તમારી પાસે સ્તંભ અવેલેબલ હશે. બંનેની સંખ્યા મેચ થશે. એટલે કે the dimensions of a square matrix are often referred to by single number like n by n. કેના વડે દર્શાવીએ આપણે? n by n વડે દર્શાવશું. મીન્સ કે number of rows equals the number of columns. એક્ઝામ્પલ થી સમજીએ એટલે ખ્યાલ આવે. એક્ઝામ્પલ 2 3 8 7. તો અહીંયા જો તમે નંબર ઓફ રો કેટલી છે? 2. નંબર ઓફ કોલમ કેટલી છે? 2. મીન્સ કે 2 by 2 થયો તો ઇટ ઇઝ ધ સ્ક્વેર મેટ્રિક્સ. આ સ્ક્વેર મેટ્રિક્સ છે. કેમ કે નંબર ઓફ રોઝ 2, નંબર ઓફ કોલમ્સ 2. બે કેવા છે? સેમ છે. ક્લિયર? હજી કદાચ આગળ એક્ઝામ્પલ જોઈએ. 1 2 3 7 8 9 4 5 6. તો રો પેલી બીજી ત્રીજી 3 રો છે. પેલી બીજી ત્રીજી 3 કોલમ છે. ખ્યાલ આવ્યો? ખબર પડી શું કહેવા માંગુ છું? તો વિચ ઇઝ ધ આ શું કહેવા માંગીએ છીએ? ચોરસ શ્રેણિક સ્ક્વેર મેટ્રિક્સ. ઓકે, ધેન હજી કદાચ એક્ઝામ્પલ લેવું હોય તો 5 8 7 9 8 10 7 9 9 4 3 2 0 5 8 અને 7. ચાલો, તો આની માટે જો કેવું હોય તો નંબર ઓફ રોઝ 1 2 3 4, કોલમ 1 2 3 4. મીન્સ કે આનું શું બને? 4 by 4 બને. 4 by 4 એટલે પણ શું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ જ કહેવાય. ક્લિયર છે? ખ્યાલ આવે છે સાહેબ? કેવા શું માંગુ છું? વેરી ગુડ. કદાચ એક્ઝામમાં પૂછાય કે સ્ક્વેર મેટ્રિક્સ માટેનો ઓર્ડર શું છે, તો આ સેમ લખી શકાય. n by n હોય તો લખી શકાય, m by m લખી શકાય, કે બે સેમ છે. બરાબર? m બરાબર n કહી શકાય. આમાં શું કહેવાય? m બરાબર n. કદાચ આવું કે સાહેબ આ એકડો શું આ સ્ક્વેર મેટ્રિક્સ છે? તો કે હા. આની રો કેટલી? તો કે 1. આની કોલમ કેટલી? તો કે 1. બસ ખતમ. તો આ પણ 1 by 1 2 by 2 3 by 3 4 by 4. આ બધા જ આપણા સ્ક્વેર મેટ્રિક્સ છે. ક્લિયર ભાઈ? ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? તો ચોરસ શ્રેણિકની આપણને આઈડિયા આવી ગયો. પેલું રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ, સ્ક્વેર મેટ્રિક્સ, 3 મેટ્રિક્સ આપણા ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ આગળ વધીએ. વિચ ઇઝ ધ ડાયગોનલ મેટ્રિક્સ, જેને ગુજરાતીમાં કહીએ તો વિકર્ણ શ્રેણિક. શું કહીશું આને? વિકર્ણ શ્રેણિક. ડાયગોનલ મેટ્રિક્સ છે. પણ ડાયગોનલ મેટ્રિક્સ ની અંદર શું કહેવા માંગે છે સમજીએ ખાસ. તો ડાયગોનલ મેટ્રિક્સ એટલે શું? તો કે સાહેબ એની અંદર આપણને કીધું ડાયગોનલ મેટ્રિક્સ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ. પહેલી કન્ડિશન, જો સ્ક્વેર મેટ્રિક્સ હશે તો જ ડાયગોનલ મળશે. જો ચોરસ શ્રેણિક હશે તો વિકર્ણ શ્રેણિક મળશે. ક્લિયર છે? એટલે a diagonal matrix is a square matrix where all the elements of the main diagonals are 0. એટલે કે સાહેબ તમારા વિકર્ણ ડાયગોનલના જેટલા એલિમેન્ટ છે એ સિવાયના જેટલા એલિમેન્ટ હશે બધા જ 0 હોય. એક્ઝામ્પલ થી સમજાવવું એટલે ખબર પડે. ગળે ઠંકાતું હશે એ ઉતરી જાય. ચલો, પહેલા તો સ્ક્વેર મેટ્રિક્સ હોવો જરૂરી છે. 4 0 0 અને 5. ચલો, પહેલા તો 2 by 2 મેટ્રિક્સ કહેવાય આને સાહેબ. તો કે હા, મીન્સ કે સ્ક્વેર મેટ્રિક્સ તો છે. ધેન મને શું કીધું? વિકર્ણના એલિમેન્ટ, ડાયગોનલ એલિમેન્ટ. હવે ડાયગોનલ એલિમેન્ટ કહેવાય કોને? તો હંમેશા યાદ રાખવું, ધ મેઇન ડાયગોનલ્સ રન્સ ફ્રોમ ટોપ લેફ્ટ, આ લેફ્ટ ની ટોપ એટલે કે આ 4 થી, અને ટુ ધ બોટમ રાઈટ કોર્નર, આ બોટમ અને રાઈટ કોર્નર. મીન્સ કે આ જે ઘટક બને છે આને આપણે શું કહેશું? ડાયગોનલ એલિમેન્ટ્સ. ગુજરાતીમાં કહેશું વિકર્ણના ઘટકો.
હવે ડાયગોનલ એલિમેન્ટ સિવાયના બધા કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. ક્લિયર છે? તો બાકી જો આ ડાયગોનલ સિવાય આ છે એટલે 0, I છે એ 0, મીન્સ કે આપેલો શ્રેણિક કેવો છે? ડાયગોનલ મેટ્રિક્સ છે. હજી આપણે વેરીફાઈ કરીએ, હજી એક્ઝામ્પલ થી સમજાવું તમને થોડું. એક્ઝામ્પલ થોડાક આપણે મેજર લઈએ તો ખ્યાલ આવે. ચલો પહેલું એક્ઝામ્પલ, બીજું એક્ઝામ્પલ. 7 0 0 0 6 0 0 0 4. ચલો ડાયગોનલ શું બને છે? તો કે સાહેબ આ ડાયગોનલ, આ ડાયગોનલ. ડાયગોનલ સિવાયના જેટલા એલિમેન્ટ છે એ બધા કેવા છે? 0 છે. આપણને કીધું છે એલિમેન્ટ્સ ઓફ ધ મેઇન ડાયગોનલ સિવાયના, આ સિવાયના જેટલા જ આપણા એલિમેન્ટ છે બધા કેવા છે? 0, મીન્સ કે આ ડાયગોનલ મેટ્રિક્સ કહેવાય. હવે સાહેબ તમને એમ થાય કે આ ડાયગોનલ કહેવાય, આમ કરો, આ એને નહીં કહીએ આપણે. આ આપણું મેઇન ડાયગોનલ આ છે, એટલા માટે જ લખી દીધું. તો મેઇન ડાયગોનલ અહીંયા ખાસ એટલા માટે જ ઉલ્લેખ કર્યો છે, ધ મેઇન ડાયગોનલ રન્સ ફ્રોમ ટોપ લેફ્ટ ટુ બોટમ રાઈટ. ક્લિયર? ખબર પડે છે ભાઈ? કવિ શું કહેવા માંગી રહ્યા છે? ખબર પડે છે? વેરી ગુડ. ક્લિયર? તો ડાયગોનલ મેટ્રિક્સ આ સમજાવે છે. ઓકે, ઇન કેસ કદાચ આવું આપણને આવે Aij does not equal to 0 if I is equal to j. આ શું સમજાવી રહ્યું છે? કે I અને j 0 ન હોવા જોઈએ. I અને j શું છે? તો માની લો હું A1 1 લખું, તેમાં I એટલે 1 કહેવાય અને j એટલે 1 કહેવાય. A1 1 ક્યાં હોય? અહીંયા હોય. એ 0 ન હોવો જોઈએ. કન્ડિશન આપી I અને j બે સેમ જ રાખવાના, એટલે A1 1 A2 2 અને A3 3. મીન્સ કે એમાં I અને j ઓકે, ઈ કેવા છે? સેમ છે, સરખા છે. ઓકે, તો એ 0 હોવા જોઈએ નહીં. આની સિવાયના બધા 0 હોય, જેમ કે આમાં કહીએ છીએ Aij is equal to 0 but A does not equal to j. આ બે કન્ડિશન આની અંદર લાગુ પડે. આ બંને કન્ડિશન આની અંદર ફૂલફિલ થાય. Ij એટલે એવું સમજાવે છે, પેલું રો અને બીજું કોલમ. I એટલે રો અને j એટલે કોલમ. લખવાનું અહીંયા 1 2 એટલે એ પહેલી રો બીજી કોલમ અહીંયા આવીને ઉભા રહી ગયા. ખ્યાલ આવે? A31 ત્રીજી રો પહેલી કોલમ, ત્રીજી રો પહેલી કોલમ અહીંયા આવીને ઉભા રહી ગયા. A33 ત્રીજી રો ત્રીજી કોલમ અહીંયા આવીને ઉભા રહી ગયા. તો ડાયગોનલ એલિમેન્ટમાં ખાસ યાદ રાખવાનું I બરાબર j જ હોય. A1 1 A2 2 અને A3 3 આ ડાયગોનલ એલિમેન્ટ હોય. એ 0 હોવા જોઈએ નહીં. અહીંયા આવે અને જો બે સેમ નથી, મીન્સ કે 1 1 2 2 અને 3 3 સિવાયના, એ બધા કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. બસ આટલી જ વસ્તુ છે. કોની માટે? ડાયગોનલ મેટ્રિક્સ માટે, વિકર્ણ શ્રેણિક માટે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સ્કેલર મેટ્રિક્સ. સ્કેલર મેટ્રિક્સ જેને આપણે કહીએ છીએ અદિશ શ્રેણિક. શું કહીશું? અદિશ શ્રેણિક. ઓકે, અદિશ શ્રેણિકમાં શું સમજાવવા માંગે છે? સમજો. A scalar matrix is a special type diagonal matrix. એટલે સાહેબ આ એક પ્રકારનો ડાયગોનલ મેટ્રિક્સ છે. ડાયગોનલમાં ગયા હતા ને ત્યારે એને શું કીધું હતું? સ્ક્વેર મેટ્રિક્સ છે. પછી આપણે શેમાં આવ્યા? સ્કેલરમાં આવ્યા. તો સ્કેલર વાળો કહે છે એ ડાયગોનલ જેવો છે, એટલે બધા ખો આપે. બોલો ડાયગોનલ કે સાહેબ સ્ક્વેર વાળો રાખજો. ઓકે, વાંધો નહીં, રાખ્યું. હવે હું સ્કેલરમાં આવ્યો તો કે સાહેબ ડાયગોનલ વાળું રાખજો. તો ડાયગોનલ વાળું રાખ્યો એટલે બાય ડિફોલ્ટ સ્ક્વેર વાળું તો આવવાનું જ છે. એટલે ડાયગોનલમાં આવો તમને સ્ક્વેર મળે છે, સ્કેલરમાં આવો તેમાં ડાયગોનલ મળશે અને સ્ક્વેર મળશે. ખ્યાલ આવે છે? તો બેયને ફૂલફિલ કરવાનું છે. અહીંયા ખાલી ડાયગોનલ એટલે એની સાથે સ્ક્વેર જોડાયેલો જ છે. સ્ક્વેર જોડાયેલો જ છે. ઓકે, where all the elements on the main diagonals are equal. બીજું કઈ નથી. ડાયગોનલમાં શું હતું? જો તમને મોટા પાયે દેખાડું. ડાયગોનલમાં ડાયગોનલ મેટ્રિક્સ 5 0 0 0 7 0 0 0 8 આવું હતું આ ડાયગોનલ મેટ્રિક્સ.
હવે આનો સ્પેશિયલ ટાઈપ કન્વર્ટ કરી દઉં હું. આનો સ્પેશિયલ ટાઈપ આપણને મળે સ્કેલર મેટ્રિક્સમાં. સ્કેલર મેટ્રિક્સમાં શું મળે તો કે સાહેબ મને એટલું કીધું તમારો ડાયગોનલ એલિમેન્ટ રાખવાનો તો આ જ છે, પણ ડાયગોનલ એલિમેન્ટમાં તમે શું રાખશો તો કે બધા જ તમારા જે ડિજિટ છે સેમ આવે, જેમ કે 5 0 0 0 5 0 0 0 5. જે અહીંયા અલગ અલગ હતા ને 5 7 8 એમ નહીં, 5 5 5. કદાચ 7 હોય તો 7 7 7, કદાચ 9 હોય તો 9 9 9, કદાચ 1 હોય તો 1 1, 8 હોય તો 8 8 8, બધે સેમ. ખ્યાલ આવ્યો? સ્કેલર મેટ્રિક્સ ઇઝ અ સ્પેશિયલ ટાઈપ છે ડાયગોનલ મેટ્રિક્સ, પણ આનો શું છે સ્પેશિયલ ટાઈપ. સ્કેલર મેટ્રિક્સ આ ડાયગોનલ માંથી આપણે સ્વિચ થયા સ્કેલરમાં. સ્કેલર એ આપણો સ્પેશિયલ ટાઈપ છે. એમાં જે તમારા ડાયગોનલ ના એલિમેન્ટ છે બધા કેવા છે? ઇક્વલ છે. ઓકે, ઇટ ઇઝ એસેન્શિયલી અ ડાયગોનલ મેટ્રિક્સ સ્કેલ બાય અ કોન્સ્ટન્ટ વેલ્યુ. 5 5 5 7 7 7 તમે કોઈ પણ લખી શકો છો. એટલે આ કયો છે સાહેબ આપણી પાસે? અદિશ શ્રેણિક છે. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. આઇડેન્ટિટી મેટ્રિક્સ આ મોસ્ટ એમપી છે. આઇડેન્ટિટી મેટ્રિક્સ જેને ગુજરાતીમાં કહેશું એકમ શ્રેણિક. શું કહેશું? એકમ શ્રેણિક. બહુ કામની વસ્તુ છે. ઓકે, એન આઇડેન્ટિટી મેટ્રિક્સ ઇઝ અ સ્ક્વેર મેટ્રિક્સ. ભાઈ આ એક સ્ક્વેર મેટ્રિક્સ છે with ones on the main diagonal and zeros everywhere else. એટલે કે મેન ડાયાગોનલમાં એક રાખવાનું 1 1 1, બાકી બધા 0 0 0 0 0. 3x3 નો ઓર્ડર છે. સ્ક્વેર મેટ્રિક્સ કયો? સ્ક્વેર મેટ્રિક્સ થયો. હવે શું કીધું? ડાયાગોનલ ના એલિમેન્ટ એક રાખવાના, એ સિવાયના બધા 0, મીન્સ કે ડાયાગોનલ 1 1 1, બાકી બધા 0. અને આને જો ડિનોટ કરવો હોય તો કોનાથી ડિનોટ કરશું આપણે? I3 થી. મીન્સ કે અહીંયા જે ઓર્ડર હોય ને એ અહીંયા લખવાનું I3. કદાચ I2 કીધો હોય શું લખશું? તો કે સાહેબ I2 1 0 0 1. આ તમારો I2. ખ્યાલ આવે શું કહેવા માંગુ છું? It is the multiplicative identity in matrix algebra similar to how the number 1 works in the regular arithmetic. It is denoted by IN. અહીંયા IN એટલે જો I2 I3 એની વાત કરી રહ્યા છીએ, where n is its dimension. ઓકે, તો I3 I2 તરીકે ને બતાવશું. મીન્સ કે આ શું છે? એકમ શ્રેણિક છે. ઓકે, ચલો વેરી ગુડ. એટલે એકમ શ્રેણિકની આપણને આનીથી વેરાયટી ન હોય, આમાં વેરાયટી ન હોય. સાહેબ એમ કે સાહેબ I3 માં બીજું બતાવો તો ભાઈ અહીંયા કે કપડાની દુકાનમાં નથી આવ્યા તમે, બરાબર? I3 માં એક જ હોય, એમાં વેરાયટી ન હોય. 1 1 1, બાકીના બધા 0. બસ, તો આ જ વેરાયટી, બીજું કઈ નવું ન હોય આની અંદર. ખ્યાલ આવે છે? તો આટલી વસ્તુ આપણે આની અંદર સમજવાની રહેશે. ઓકે, ચાલો વેરી ગુડ. આગળ જોઈએ. I2 સેમ રહેશે, I1 સેમ રહેશે, I4 સેમ રહેશે. આમાં કોઈ ચેન્જ ન હોય, આમાં કોઈ વેરાયટી ન હોય. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે ઝીરો મેટ્રિક્સ. ઝીરો મેટ્રિક્સ શું સમજાવે છે? ઝીરો મેટ્રિક્સમાં શું કીધું? A zero matrix is a matrix where all elements are zero. કોઈ પણ મેટ્રિક્સ લેવાનો સ્ક્વેર. ધારો કે O છે, એને O વડે બતાવીએ. કોના વડે બતાવશું? O વડે. આના બધા જ એલિમેન્ટ શું હોય? 0. બધા જ એલિમેન્ટ શું હોય આના? 0. મીન્સ કે આ 3x3 નો ઝીરો મેટ્રિક્સ, જેને બીજું કહીએ ને તો નલ મેટ્રિક્સ પણ કહી શકાય. બીજું જો કેવું હોય તો નલ મેટ્રિક્સ પણ કહી શકાય. અને ગુજરાતી થાય આનું શૂન્ય શ્રેણિક. શું થાય? શૂન્ય શ્રેણિક. ક્લિયર છે? ખ્યાલ આવે છે ભાઈ શું કહેવા માંગુ છું? તો શૂન્ય શ્રેણિક, નલ મેટ્રિક્સ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. A zero matrix is a matrix where all elements are zero. બધા જ તમારા એલિમેન્ટ છે કેવા છે? ત્યાં 0 છે. નેક્સ્ટ, it acts as a additive identity in matrix algebra, meaning any matrix added to a zero matrix of the same dimensions remains unchanged is denoted by O. Means કે આને કોઈની અંદર તમે એડ કરો તો જવાબમાં કોઈ ફેર પડે નહીં. જેમ સરવાળા માટેનો તટસ્થ ઘટક શું છે? 0. એમ આ ઝીરો મેટ્રિક્સ ઈ મેટ્રિક્સ માટેનો તટસ્થ ઘટક બનશે સરવાળા વખત. એ તો એના આપણે પ્રોપર્ટીઝ જોશું, એની અંદર આવશે જ. ઓકે, તો આ ઝીરો મેટ્રિક્સ છે.
એટલે ફટાફટ બ્રીફની અંદર આપણે જો બધા મેટ્રિક્સ જોવા હોય, બધા જ મેટ્રિક્સ જો આપણે જોવા હોય સમરી ટાઈપ, સમરી આપણને શું બતાવે છે? સમરીમાં શું છે? પહેલા રો મેટ્રિક્સ, રો મેટ્રિક્સમાં આપણે જોયું એકલી રો હોય. ચલો બીજું કોલમ મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સમાં શું છે? તો કોલમમાં બતાવે છે 1 2 3, તો કોલમ મેટ્રિક્સ. પછી આવ્યો તમારો સ્ક્વેર મેટ્રિક્સ, સ્ક્વેર ની અંદર કેવું હશે? તો નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ સેમ હશે, મીન્સ કે 2 4 7 8, તો આ 2 by 2 થઈ ગયો. ચાલો પછી છે સ્ક્વેર, પછી આપણને શું આપે છે? સ્કેલર ને ડાયગોનલ. પછી શું આવે છે? ડાયગોનલ. ડાયગોનલમાં શું કીધું? તો કે ડાયગોનલ વાળા રાખો 2 અને 8, બાકીના શું કરી નાખો? 0. આ ડાયગોનલ થઈ ગયું. ઓકે, પછી ડાયગોનલ થઈ ગયા, ત્યારબાદ આપણને શું આપ્યું? નેક્સ્ટ સ્ક્વેર પછી ડાયગોનલ, ડાયગોનલ પછી સ્કેલર. સ્કેલરમાં શું કીધું? તો કે સાહેબ તમારે આ જે કોઈ ઘટક છે આ તો આમનામ જ રહેવા દેવાનું, પણ તમારા જે ઘટક છે એ કોમન કરી નાખો. તો કે 2 0 0 અને 2, બધી જગ્યાએ સેમ ઘટક હોવો જોઈએ, વાંધો નહીં. ચલો પછી કોણ આવ્યું? ઉપર વહી જાવ બંગડી. હા, છઠ્ઠો સ્કેલર થઈ ગયું. પછી આવ્યું આપણી પાસે આઈડેન્ટિટી, I2 માનીએ, બરાબર? આઈડેન્ટિટી. એમાં શું કીધું? તમે આ બધું ઉપાડી લો કે સાહેબ આ બધું તો હાલે જ નહીં, અમારે એકડો જ જોઈએ, ખાલી બીજું કઈ જોતો જ નથી, બગડો ના નો હાલે જ નહીં સાહેબ, તમારે એકડો જ લાવવો પડે. તો કે 1 0 0 અને 1, ક્લિયર. અને પછી આવ્યો આપણો કિંગ, એના ડાંચું એન્ટ્રી મારી, બરાબર છે? ઝીરો મેટ્રિક્સ. ઈ કે ભાઈ આગા જાઓ, બધા આગા જાઓ, મને ખાલી 0 જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. તો 0 0 0 0, ક્લિયર. તો ટોટલ આ 7 પ્રકાર આપણે સમરીમાં જોઈ લીધા. ખ્યાલ આવે છે? રો મેટ્રિક્સ, કોલમ મેટ્રિક્સ, સ્ક્વેર મેટ્રિક્સ, ડાયગોનલ, સ્કેલર, I2 મીન્સ આઈડેન્ટિટી અને ઝીરો મેટ્રિક્સ. આ બધા જ મેટ્રિક્સ આપણા મગજમાં ક્લિયર હોવા જોઈએ, તો જ આપણને MCQ ની અંદર કંઈક હળ હુજશે. એટલે પહેલા તો મેટ્રિક્સ એટલે શું, ઓર્ડર ઓફ ધ મેટ્રિક્સ અને ટાઈપ ઓફ મેટ્રિક્સ, આ 3 કોન્સેપ્ટ તમારા ક્લિયર હોય તો આપણે આગળ વધી શકીએ. ખ્યાલ આવે છે? તો આપણી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે, કેમ કે આની અંદરથી આપણે પૂરામાંથી પૂરા માર્ક્સ લાવવાના છે. આમાંથી એક પણ માર્ક્સ કપાવવો જોઈએ નહીં. 8% છે તો આની અંદર આપણે ભૂલવાનું નથી. તો આવા ને આવા જે વિડીયો છે આપણી YouTube ચેનલની અંદર તમને મળવાના છે. તો કલ્પવૃક્ષ એકેડમીની જે તમારી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, એની અંદર લાઈક મીન્સ કે જે આપણો વિડીયો છે એને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી કરીને એને પણ સારા માર્ક્સ આવે અને એને પણ તમે તમારી સાથે તમારી મનગમતી કોલેજમાં લઈ જાઓ. કેમ કે મનગમતી કોલેજ હોય અને મનગમતો મિત્ર હોય સાહેબ, ભણવાની મજા અલગ છે. ખ્યાલ આવે છે? તો હવે જરાય આપણે વિચારવાનું નથી, લાગી ગયા છે મહેનત માટે તો પાછું વળી જોવાનું નથી. તો બધા જ કોન્સેપ્ટ એક પછી એક ક્લિયર કરો. અને આ ડિસ્ક્રિપ્શનની અંદર તમને ટેલિગ્રામની લિંક આપી છે, એની અંદર તમામ તમને મટીરિયલ, PDF, જે કોઈ નોટિફિકેશન છે, 2024નું મેરિટ લિસ્ટ, બધી જ અપડેશન્સ તમને એની અંદર જોવા મળે છે. અને ખાસ દરરોજ આપણને 5 MCQ સોલ્વ કરવા માટે એની અંદર આપણને મળવાના છે. તો આપણે એની અંદર આપણું જોઈએ કે આપણું નોલેજ કેટલું છે, તો રોજ એમાં 5 MCQs આપણે મૂકીએ છીએ. તો એને તમે ફટાફટ વેરીફાઈ કરો, તમારું નોલેજ ચેક કરો. ક્લિયર છે? તો આવા ને આવા બધું વિડીયો આપણે આવતા અંકે જોઈએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.